કચ્છના ગાંધીધામમાં મહાનગરપાલિકા દ્વારા જમીન પચાવી પાડનારા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે। પાલિકાની માલિકીની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્રે બુલડોઝર ફેરવી દીધું છે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી। પાલિકાની જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા મસ્જિદ, કમર્શિયલ બાંધકામો અને રેસિડેન્સ સહિત કુલ 20 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન અંદાજે 2000 ચોરસ મીટર જેટલી કિંમતી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે। મસ્જિદ અને 20 નાના મોટા કોમર્શિયલ અને રહેણાંક દબાણો દૂર કરવા માટે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવેલ, નોટિસ આપવામાં આવેલ તથા હિયરિંગ રાખી અને તેઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે સમય આપવામાં આવેલ। આજે સમય પૂરો થતાં શરૂઆત થતાં જ તેઓ દ્વારા સ્વૈચ્છિક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ। સંવાદદાતા દાઉદ જોડાયા છે। જી દાઉદ, જી એના ગાંધીધામમાં મહાનગરપાલિકાના દ્વારા દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આમ તો છેલ્લા 3 મહિનાથી સતત તેઓ ઝુંબેશ આદરી રહ્યા છે। વિવિધ વિસ્તારોમાંથી એ લોકો જે મહાનગરપાલિકા છે તે દબાણો દૂર કર્યા છે, ત્યારે આજે આદિપુરમાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા છે, જેમાં પાલિકાની ટીમે ધાર્મિક સ્થળ એટલે કે મસ્જિદ સહિત 20 જેટલા વિવિધ કોમર્શિયલ અને રહેણાંક મકાન વિસ્તારોમાં દબાણ દૂર કર્યા છે। ત્યારે મહાનગરપાલિકા પોલીસ, પીજીએસની ટીમો સહિત દબાણ હટાવવાની ઝુંબેશમાં કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 3 જેટલા હિટાચી, જેસીબી, બ્રેકર, ડમ્પર સહિતના જે તમામ સાધનો હતા તે સાથે લઈ અને ગેરકાયદેસર દબાણ પર આજે ગાંધીધામ મહાનગરપાલિકાનો બુલડોઝર દબાણો પર ફરી વળ્યું છે। ત્યારે જો વાત કરીએ આ દબાણની તો 2000 ચોરસ મીટર જેટલી જમીન, જેની કિંમત 4 કરોડ રૂપિયા જેટલી થાય છે, તે દબાણ આજે મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું છે। જી આભાર।